જિલ્લા કોંગ્રેસ સમિતિ નીટ કૌભાંડ મામલે મેદાને આવી છે। રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીની બહાર જે છે તે વિરોધ પ્રદર્શન અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું। દાહોદ જિલ્લાના કોંગ્રેસ સમિતિના મોટી સંખ્યામાં નેતાઓ જે છે તે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। તમામ નેતાઓ આજે દાહોદ કલેક્ટર કચેરીની બહાર જે છે તે પહોંચ્યા હતા અને ત્યારબાદ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો પૂતળો બાળવાનો પ્રયાસ જે છે તે કર્યો હતો, પણ પ્રયાસ જે છે તે નિષ્ફળ ગયો હતો। ત્યારબાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું। નીટ પરીક્ષા મામલે જે કૌભાંડ થયો છે તે કૌભાંડને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતાઓ જે છે તે મેદાને આવ્યા છે અને તેઓ પણ નીટ પરીક્ષા મામલે કૌભાંડનો જે છે તે મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા તેઓને ડિટેન પર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના જે નેતાઓ જે છે તે નીટ કૌભાંડનો વિરોધ નોંધાવ્યો હતો। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા અમે કલેક્ટર ઓફિસની બહાર પૂતળા દહનનો કાર્યક્રમ અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડીએ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડીએ પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એમના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો। આજ રોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ છે એના વિરોધમાં દાહોદ જિલ્લાના તમામ યુવાઓ રસ્તા રોકો આંદોલન કર્યું અને અમે જે ટેટ ટાટની પરીક્ષામાં જે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રી એની તારીખો જાહેર નથી કરતા એના વિરોધમાં અમે આજે રસ્તા રોકો આંદોલન અને પૂતળાનું દહન કરતા, પણ આ ભાજપની સરકાર જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને પોલીસે પણ અમારા કાર્યકર્તાઓને ડિટેન કર્યા। એટલે આજરોજ અમે તમામ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરી અને આ તાનાશાહી ભાજપ સરકારના વિરોધમાં અમે આંદોલન આવનાર સમયમાં પણ કરીશું અને જો આ સરકાર વારંવાર અમને પોલીસને આગળ કરી અને અટકાયત કરવાની કોશિશ કરશે તો આવનાર સમયમાં અમે જેલ ભરવાનું આંદોલન પણ કરીશું।